ચલો મિત્રો, આજે પણ નેટનો પ્રોબ્લેમ હોવાથી અત્યારે વિડીયો યુટ્યુબનો મૂક્યો છે મિત્રો, એટલે મહેરબાની કરીને ધ્યાનથી ભણી લેજો. અને ગઈકાલથી અધૂરું આપણે ચાલુ કરીએ છીએ. મેં હાથે કરીને ચોપડીનો ત્રીજો દાખલો બાકી રાખ્યો છે, કારણ કે એની રકમ ચોપડીમાં માપ બધા વંચાતા નથી. એટલે કોઈ એક મને ગાઈડમાંથી એ આકૃતિનો ખાલી ફોટો મોકલી દો, વોટ્સઅપ કરી દે, એટલે જોઈને નેક્સ્ટ લેક્ચરમાં કરી દઈશું. સોમવારે આખા ચેપ્ટરની એક્ઝામ છે, યાદ રાખજો મિત્રો. ચલો, દાખલા સ્વાધ્યાય 12. સ્વાધ્યાય 12.2 પ્રેક્ટિસ વર્ક, દાખલા નંબર 8. એક ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન છે. ત્રિકોણની બાજુના માપ 10 સેન્ટીમીટર, 17 સેન્ટીમીટર, 21 સેન્ટીમીટર છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુનું માપ 21 સેન્ટીમીટર હોય તો તે બાજુને અનુરૂપ વેધનું માપ શોધો. મિત્રો, ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સરખા છે, એટલે આપણે શું કરીશું? એટલે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બંને સમાન છે. પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ એરોથી શોધી નાખીશું, અને પછી એ જે ક્ષેત્રફળ આવે એનો ઉપયોગ સમાંતર બાજુ ચતુષ્કોણમાં કરીશું, અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીને વેધનું માપ શોધીશું. તો અહીંયા ખાલી આકૃતિ દોરું છું. ત્રિકોણ ABC અને અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. PQRS, ABC તો આમાં નામ લઈ લીધું, એટલે PQRS આનું માપ 10, 17, 21 છે. આનું કોઈ પણ એકનું માપ 21 છે. આની પરના વેધનું માપ શોધવાનું છે. આપણે ધારી લીધું કે આ વેધ છે. ચલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. ત્રિકોણ ABC માટે ધારો કે A બરાબર 17 સેન્ટીમીટર, B બરાબર 10 સેન્ટીમીટર, C બરાબર 21 સેન્ટીમીટર. મિત્રો, આજે 5 દાખલા ગણવાના છે. બધા દાખલા મોસ્ટ IMP છે, અને એક દાખલો આજે કરી બાકી દાખલો રકમ વંચાતી નથી, એટલે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. સોમવારે 100% એક્ઝામ છે હેરોનની, આખું જેટલું ચાલ્યું એટલી. અને મારો લેક્ચર પતે એટલે તરત SS નો લેક્ચર 12 વાગે SS નો લેક્ચર છે મિત્રો. 17, 10, 27, 27 ને 21, 48, 48 ભાગ્યા 2 એટલે S = 24 સેન્ટીમીટર. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વર્ગમૂળમાં S, S - A, S - B, S - C. 24 - 17, 24 - 10, 24 - 21, 24, 7, 4, 3. 24 ના ભાગ પડી દઈએ. 4 × 2 × 3, 7, 4, 3, એટલે 4 નો વર્ગ, 3 નો વર્ગ, અને 7 × 2, 4 × 3 × 14. જવાબ આવ્યો 12√14 સેન્ટીમીટર સ્ક્વેર. આ જે આવ્યું ક્ષેત્રફળ એ આવ્યું ત્રિકોણ માટે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 12√14 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ જે ક્ષેત્રફળ આવ્યું એ જ ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ. આનું ક્ષેત્રફળ 12√14, આનું ક્ષેત્રફળ વેધ ગુણ્યા અનુરૂપ પાયો. સીધે સીધું મેં લખી નાખ્યું 12√14 વેધ PM, અને એનો પાયો છે SR. 12√14 PM ગુણ્યા 21, 21 ને ચલી ગયા, 12√14 ભાગ્યા 21, 4 × 12, 7 × 21. જવાબ આવ્યો મિત્રો. આવો જવાબ આવે ચેક કરી લઈએ એકવાર. આ તો ક્યાંક રકમમાં ભૂલ નથી. 10, 17 ને 21, 10, 17, 21, અને એક બાજુમાં 12 છે.
21 માંથી 12 અહીંયા 12 તો અનુરૂપ વેગનું માપ શોધો આ 12 છે એટલે 12 √14 ભાગ્યા 12 એટલે વેગનું માપ થશે માટે વેગ pm નું માપ બરાબર √14 સેન્ટીમીટર જે જવાબ ચેક કરી લઈએ 12.2 નો 8મો દાખલો 12.2 માં 8માં 7 જવાબ આવે છે 10 17 21 17 ને 10 27 27 ને 48 24 ને 17 જાય એટલે 7 24 માં 10 જાય એટલે 14 અહીંયા 14 છે મિત્રો અહીંયા 7 દુ 14 અને 3 અહીંયાથી ફરી ગણવું પડશે ધ્યાન અહીંયા 24 માંથી 10 જાય એટલે અહીંયા 4 લખી નાખીશું 14 છે એટલે જવાબ આવશે આવી રીતે 24 ગુણ્યા 7 ગુણ્યા 14 ગુણ્યા 3 24 એટલે 4 દુ 8 કરી 24 આ 7 ગુણ્યા 2 આ 3 આ 4 આ 2 નો વર્ગ આ 3 નો વર્ગ અને આ 7 નો વર્ગ 4 નો વર્ગ 4 એટલે 2 નો વર્ગ જ લખીએ 2 ગુણ્યા 3 ગુણ્યા 7 2 દુ 4 કરી 12 84 સેન્ટીમીટર સ્ક્વેર માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 84 સેન્ટીમીટર સ્ક્વેર તો જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ જ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ મિત્રો કોઈ ડિસ્ટર્બન્સ થાય એમ આવી ભૂલ થઈ જાય તો 84 વેગ ગુણ્યા અનુરૂપ પાયો વેગ pm પાયો SR લીધો 84 pm અને આ 12 84 ભાગ્યા 12 pm 12 + 84 માટે વેગ pm નું માપ 7 સેન્ટીમીટર છે મિત્રો દાખલો આખો પતી ગયો ચલો મિત્રો નવમો દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણ આકારની એક પાટિયાની પાંચ પાસેની બાજુઓના માપ 12 ને 17 એક મીટરમાં 25 છે આ પાટિયાને રંગ કરવાનો ખર્ચ આકૃતિ દોરીએ મિત્રો ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની પાસેની બાજુઓ AB તથા BC ના માપ 12 ને 17 સેન્ટીમીટર છે વિકર્ણ AC નું માપ 25 સેન્ટીમીટર તો આ પાટિયાને રંગવાનો ખર્ચ પ્રતિ 7 સેન્ટીમીટર લેખે પ્રતિ 3 રૂપિયા સેન્ટીમીટર સ્ક્વેર લેખે કેટલો થાય એટલે આખા પાટિયાને રંગવાનું છે મિત્રો એટલે પહેલા હું આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખીશ એનું જેટલું ક્ષેત્રફળ આવે એટલું જ આનું આવે કારણ કે એની સામસામેની બાજુના માપ સરખા હોય એટલે પહેલા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધવા એ નાની આકૃતિ નાખું ABC 12 17 અને 25 આ 25 ધારો કે a બરાબર 17 સેન્ટીમીટર b બરાબર 25 સેન્ટીમીટર c બરાબર 12 સેન્ટીમીટર માટે s a b c upon 2 17 plus 25 plus 12 upon 2 25 10 35 42 12 54 ભાગ્યા 2 એટલે 27 s 27 સેન્ટીમીટર ક્ષેત્રફળ સુધી ના ફરી એકવાર 12 ને 17 29 ને 5 34 ને 20 54 ઓકે બરાબર છે 54 ભાગ્યા 2 એટલે 27 સેન્ટીમીટર s મળી ગયો માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s s - a s - b s - c 27 27 - 17 27 - 25 27 - 12 27 ગુણ્યા 10 ગુણ્યા 2
ગુણ્યા 15. ચલો એના ભાગ પાડી દઈએ. 9 ગુણ્યા 3, 2 ગુણ્યા 5, 2 3 ગુણ્યા 5, 9 એટલે 3 નો વર્ગ, આ 3 નો વર્ગ, આ 2 નો વર્ગ અને 5 નો વર્ગ. 3 કરી 9 * 18 = 90 સેન્ટીમીટર સ્ક્વેર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છે. જેટલું આનું ક્ષેત્રફળ એટલું જ આનું ક્ષેત્રફળ માટે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ પણ 90 સેન્ટીમીટર સ્ક્વેર થાય. માટે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ 90 + 90 180 સેન્ટીમીટર સ્ક્વેર સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થયું મિત્રો. અને હવે 1 સેન્ટીમીટર સ્ક્વેર નો ખર્ચ 3 રૂપિયા આપ્યો છે. સેન્ટીમીટર સ્ક્વેર અને ખર્ચ 1 સેન્ટીમીટર સ્ક્વેર નો ખર્ચ 3 રૂપિયા, તો 180 ના કેટલા? 180 ગુણ્યા 3 540 રૂપિયા ખર્ચ થાય. મિત્રો આ 9મો દાખલો સરસ મજાના દાખલા જોઈ લો. 2 મિનિટ હું ફોટો પાડી લઉં અને હવે આગળ ફરી એકવાર કીધું સોમવારે આખા ચેપ્ટરની એક્ઝામ છે અને 12 વાગે આજે એસએસ નો લેક્ચર છે. મારું આજનું ઘરકામ એક વાર કરવાનું રહેશે અને છેલ્લો દાખલો જે ગણાવું છું 2 વાર ગણાવીશ. 2 વાર ગણવાનું રહેશે સમલંબ ચતુષ્કોણ. ફોટો પાડી લો. ચલો મિત્રો ફોટો પાડી લો. 2 મિનિટ. આગળ હવે 10મો દાખલો. સમબાજુ ચતુષ્કોણ આકારના પ્લોટની પરિમિતિ 680 મીટર છે. એક મીટરની લંબાઈ 300 મીટર છે. તો પ્લોટનું ક્ષેત્રફળ શોધો. બહુ સરસ દાખલો છે, મજાનો દાખલો. 9મું ચેપ્ટર અને 12મું ચેપ્ટર બે ભેગું થાય. 8મું 9મું બે 12મું ના કરો તો બી ચાલે. દાખલો 10 આઈએમપી. સમબાજુ ચતુષ્કોણ આકારનો એક પ્લોટની પરિમિતિ 180 મીટર છે. તેના એક વિકર્ણમાં 300 મીટર છે. તો તે પ્લોટનું ક્ષેત્રફળ કેટલું? ચલો પહેલા આકૃતિ દોરીશું. ધારો કે એબીસી સમબાજુ ચતુષ્કોણ આકારનો પ્લોટ છે. ધારો કે ચતુષ્કોણ એબીસી સમબાજુ ચતુષ્કોણ છે જેની પરિમિતિ 680 મીટર છે. માટે દરેક બાજુનું માપ 680 ભાગ્યા 4 170 મીટર. ચલો મિત્રો હવે એક વિકર્ણનું માપ આપ્યું છે આપણને. એક વિકર્ણનું માપ આપ્યું છે 300 મીટર. ધારો કે વિકર્ણ ડીબી ની લંબાઈ 300 મીટર છે. મિત્રો સમબાજુ ચતુષ્કોણ હવે તો આપણે કામ કરી શકીએ. પહેલા આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખીએ.
એને ગુણ્યા ડબલ કરી એટલે આ ને આ બંને સરખા થાય તો આ કામ કરી એરો બી સી બી 170 170 300 અને બીજી રીતે પણ થાય વિકર્ણ એકબીજા કાટખૂણે ભાગે એના પરથી બીજા પાયથાગોરસ બીજા વિકર્ણનું માપ શોધવાનું પછી સંભાવ્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ એક દ્વિતીય એક વિકર્ણનું માપ ગુણ્યા બીજા વિકર્ણનું માપ એટલે 8મું 9મું ચેપ્ટર ભેગું થયું પણ અત્યારે આપણે હેરોન થી ભણીએ એટલે હેરોનનો ઉપયોગ કરીએ આમાં થાય છે તો ના થતું હોય તો યુઝ કરવું પડે ધારો કે a બરાબર 300 મીટર b બરાબર 170 મીટર c બરાબર 170 મીટર s is equal to a plus b plus c upon 2 300 plus 170 plus 170 upon 2 17 300 plus 340 અને 640 ભાગ્યા 2 એટલે 320 મીટર त्रिकोण एबीसी નું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s s minus a s minus b s minus c 320 320 ઓછા 300 320 ઓછા 170 320 ઓછા 170 320 20 100 300 0 12 में 5 150 150 चलो मित्रों હવે એને આપણે આ રીતે લખી શકીએ 320 ગુણ્યા 20 150 150 છે એટલે મીંડા કાઢી નાખી બધી 32 ગુણ્યા 10 2 ગુણ્યા 10 15 ગુણ્યા 10 15 ગુણ્યા 10 હું આનો ગુણાકાર કરવાનો કરું 32 નું 64 એવું લખી નાખું એટલે 64 10 10 નો વર્ગ 15 15 એટલે 15 નો વર્ગ 10 10 નો વર્ગ આપણું કામ થઈ ગયું મિત્રો 64 એટલે 8 નો વર્ગ થાય 8 નો વર્ગ 10 નો વર્ગ 15 નો વર્ગ 15 10 નો વર્ગ બધી વર્ગ કરવાનો 8 ગુણ્યા 10 ગુણ્યા 15 ગુણ્યા 10 15 8 120 નું 2 મીટર સ્ક્વેર એ ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ થયું ત્રિકોણ બીસીડી નું જેટલું ક્ષેત્રફળ થાય એટલું ત્રિકોણ એબીડી નું થાય માટે ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ ત્રિકોણ બીસીડી નું ક્ષેત્રફળ આનું ક્ષેત્રફળ વત્તા આનું ક્ષેત્રફળ 24000 મીટર સ્ક્વેર चलो 11मो दाखलो લઈએ તો હવે 11 ને 12 બંને દાખલા સરસ છે મોસ્ટ એમ્બી 12 ના દાખલા બહુ સરસ દાખલા પતંગાકાર ચતુષ્કોણનો દાખલો છે ચતુષ્કોણ એબીસીડી માં AD बराबर 12 सेंटीमीटर CB बराबर CD बराबर 17 सेंटीमीटर AC बराबर 25 सेंटीमीटर तो तेनु क्षेत्रफळ शोधो विकर्ण BD નું માપ શોધો જો પતંગાકાર ચતુષ્કોણની ખાસિયત બે બાબતો ઉત્તરની કાટ પછીની બાજુના માપ સરખા હોય AB અને AD ના માપ સરખા છે અને BC અને CD ના માપ સરખા છે આ 17 છે આ 17 છે આ 12 છે આ 12 આનું માપ 25 ચલો મિત્રો એક કામ પતી ગયું આપણે હેરોની અનુક્ષેત્રફળ સુધી કર્યું એટલે બંને સરખું જ છે એટલે આનું શોધીને એને ગુણ્યા 2 કરો તો આનું માપ સરખું એટલે આખા ક્ષેત્રફળ મળી જશે વિકર્ણ BD માટે શું કરીશું એ હમણાં સમજાવું છું चलो त्रिकोण एबीसी में धारो कि A बराबर 17 सेंटीमीटर B बराबर 25 सेंटीमीटर C बराबर 12 सेंटीमीटर माटे S is equal to
a plus b plus c upon 2 17 प्लस 25 प्लस 12 अपॉन 25 प्लस 5 ની સાથે 42 બાદ 54 54 ભાગ્યા 2 એટલે 27 સેન્ટીમીટર એડ કરો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s s minus a s minus b s minus c 27 27 ઓછા 17 27 10 2 અને 15 9 ગુણ્યા 3 2 ગુણ્યા 5 2 3 ગુણ્યા 5 3 નો વર્ગ 3 નો વર્ગ 2 નો વર્ગ અને 5 નો વર્ગ एबीसी નું ક્ષેત્રફળ મળી ગયું 90 સેન્ટીમીટર સ્ક્વેર માટે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ પણ 90 સેન્ટીમીટર સ્ક્વેર થાય માટે ચતુષ્કોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 90 વત્તા 90 180 સેન્ટીમીટર સ્ક્વેર એક દાખલો પતે પણ આ બહુ અગત્યની વસ્તુ છે હવે નવા બોર્ડમાં શીખવાડું છું પૂછી નાખતું રહેવા દઈશ પણ મિત્રો તમે લોકો ઘરકામ કરીને ફોટા મોકલાવો મહેરબાની કરીને રોજે રોજનું કામ રોજ કરો મજા આવશે આખું ચેપ્ટર ચોપડી પ્રેક્ટિસ બુકનું મેં ગણાયું બધું કમ્પ્લીટ રીત સાથે આવું તમને ક્યાંય મળશે નહીં એટલે લેક્ચર લાઈવ લેક્ચર વિડિયો લેક્ચર બધાનો ફાયદો લો હોમવર્ક આજનું આજે કરો અને હોમવર્કના ફોટા મોકલાવો મિત્રો આટલું જ ઘરકામ છે કલાકથી વધારે ટાઈમ ના થાય બધું થઈને ઘરકામ કરો 35-40 મિનિટ જ થાય પણ રૂટીન ઘરકામ કરો તો મજા આવશે તમને જોઈ લો મિત્રો 2 મિનિટ હું ફોટો પાડી લઉં અને પછી આનો અઘરું દાખલો જોરદાર મજા આવે અને પછી સમલમ ચતુષ્કોણનો એક દાખલો બાકી છે એ લઈ લઈએ મોસ્ટ થઈ મિત્રો સોમવારે કદાચ લેક્ચર પણ લઈ લઉં પરિકર કંપાસ બોક્સ બધું જોડે રાખવાનું ધ્યાન રાખજો મિત્રો સોમવારે રવિવાર રજા રહેશે સોમવારે હું પરિકર કંપાસ બોક્સ એ જોડે રાખજો તો એ રચનાઓનું ચેપ્ટર ચાલુ કરવું છે આપણે 11.1 એટલે સોમવારે હું ચાલુ કરી જ દઈશ લગભગ તો મંગળવારે એક્ઝામ લઈશું એવું હશે તો પણ તમે લોકો રૂટીન કામ કરજો મિત્રો જોઈ લો મિત્રો 2 મિનિટ હું ફોટો પાડી લઉં અને આ દાખલો પછી અધૂરો છે એ પૂરો કરીએ અને પછી છેલ્લે 12મો દાખલો લેવાનો છે લઈ લઈએ આ ભૂસવાનું કઈ જરૂર નથી વાંધો નથી હવે આપણે આનું કામ લઈ લઈએ ભૂસવાનું તો ભૂલથી ભૂસી નાખ્યું મેં કઈ વાંધો નથી આપણે આકૃતિ તો આ છે કે કોઈ ચિંતા નથી ચલો મિત્રો હજી આમાં ભેજનું માપ કરે બીજા વિકર્ણનું માપ બાકી છે દાખલો 11 અધૂરો ચાલુ બહુ સરસ વસ્તુ અહીંયા લખું છું આ 25 છે અને આ શોધવાનું ધારો કે એમ નિયમ
પતંગાકાર ચતુષ્કોણ વિકર્ણ એકબીજાના લંબ દ્વિભાજક હોય છે, એટલે કે બી એ એસી ના બે સરખા ભાગ કરે અને એસી એ બીડી ના બે સરખા ભાગ કરે તથા બંને એકબીજાને લંબ હોય. તો મિત્રો થાય શું, આ 25 હતું એટલે આ 12.5 આ 12.5. હવે મારું કામ થઈ ગયું, જોઈ લો 12 12 આ 17 આ 17 આ 25 હતું. માટે એસી અને બીડી એકબીજાને એમ બિંદુએ વિભાગે છે એવું કહેવાય, આ લંબ છે. માટે એસી 25 સેન્ટીમીટર માટે એમ 12.5 સેન્ટીમીટર, સીએમ 12.5 સેન્ટીમીટર. ત્રિકોણ હવે આપણે આ બીએમ શોધી નાખવાનું છે. જો બીડી બહુ મસ્ત, મને ત્રિકોણ એબીસી એબીડી નું ક્ષેત્રફળ મળી ગયું છે. ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા વેગ ગુણ્યા અનુરૂપ પાયો. આ વેગ છે અને આ પાયો છે. આનું ક્ષેત્રફળ મળ્યું 90. વેગ છે am, am કેટલો am અને પાયો છે બીડી 90 1/2. આ છે 12.5. બીડી શોધવાનું 90 ગુણ્યા 2 છેદમાં 12.5 ઇઝ ઇક્વલ ટુ બીડી. આના 10 ઉપર જશે. 25 પંચા 125, 2 પંચા 10, 5 5 25, 18 પંચા 72 ભાગ્યા 5 ઇઝ ઇક્વલ ટુ બીડી. 14 પંચા 70, 2 વધ્યા એટલે 5 ચોક 14.4 સેન્ટીમીટર. મિત્રો ખ્યાલ આવ્યો હશે બધાને? બહુ સરસ. શું કીધું ખબર પડી ગઈ? ફરી એકવાર બતાવ્યું. આ ત્રિકોણ એબીડી, મારે આ બીડી શોધવાનો બીજો વિકર્ણ. તો આનો નિયમ છે એવો કે બે વિકર્ણ એકબીજાને લંબ દ્વિભાજક છે, એટલે કે એસી બીડી નો લંબ દ્વિભાજક થાય અને બીડી એ એસી નો લંબ દ્વિભાજક થાય. એટલે એસી બીડી ને એમ માં દુભાગ એવું કહેવાય, કાટકોણ બન્યું એવું કહેવાય. એટલે એસી ના બે સરખા ભાગ થઈ ગયા 12.5 12.5. હવે આપણને આ ત્રિકોણનું ક્ષેત્રફળ ખબર છે એબીડી નું. એબીડી ના ક્ષેત્રફળ પરથી આ વેગ થયો અને આ પાયો શોધવાનો રહ્યો, તો આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. ત્રિકોણ એબીડી નું ક્ષેત્રફળ બરાબર 1/2 વેગ ગુણ્યા અનુરૂપ પાયો. 90 બરાબર 1/2 am ગુણ્યા બીડી, 90 બરાબર 1/2 12.5 ગુણ્યા બીડી. 12.5 ને નીચે લઈ ગયા, 2 ઉપર ગયા. આ 12.5 નો જે 10 હતો એ ઉપર ગયો, 5 વડે છેદ ઉડાડ્યો, ફરીથી 5 વડે છેદ ઉડાડ્યો, 2 વડે છેદ ઉડાડ્યો, 18 ના 5 વડે 2 વાર છેદ ઉડાડી દીધા, પછી છેલ્લે 5 વધ્યો એટલે 18 * 36 72 ભાગ્યા 5 એટલે 14.4 સેન્ટીમીટર. મિત્રો બધા જ દાખલા બહુ અગત્યના છે, બધા જ. આ હતો નહીં ચોપડીમાં. હવે ચોપડીમાં જે છેલ્લે મેં ઘણા સમલંબ ચતુષ્કોણ વાળો છેલ્લો દાખલો 12.2 નો એવો જ દાખલો અહીંયા જે રકમ બદલાયેલી છે એ આપણે 12મો દાખલો લઈએ છીએ મિત્રો. અને છેલ્લો સોમવારે આપણે રચનાઓ શીખવાડવાની છે મિત્રો. તો બધા કંપાસ બોક્સ લઈને બેસવું અને એવો કાલે એક્ઝામ લઈ લઈશું, કાલે રવિવારે. ઓકે, હું અહીંયા બધું લખીને આપીશ તમને. તો દાખલો 12, સમલંબ ચતુષ્કોણ એબીસીડી માં AB સમાંતર CD, AB 30 સેન્ટીમીટર, BC 17 સેન્ટીમીટર, CD 20 સેન્ટીમીટર, BA 9 સેન્ટીમીટર. તો ચતુષ્કોણ એબીસી નું ક્ષેત્રફળ શોધો. ચલો મિત્રો ધ્યાન અહીંયા. AB સમાંતર CD, AB 30, AB મોટું છે એટલે નીચે લખું, નામ ABCD થવું જોઈએ, AB સમાંતર CD થવું જોઈએ. થઈ AB 30, BC 17, CD 20,
અને આ 9 છે. ચલો યાદ કરો આપણે આવું કર્યું, એક તૂટક લાઈન દોરી હતી, એટલે આ 20 તો આટલો ભાગ પણ 20, એટલે આટલો ભાગ થઈ જશે 10, આ 9 તો આ પણ 9 થઈ જશે, એટલે આનું ક્ષેત્રફળ શોધી નાખીશું. પછી આનું ક્ષેત્રફળ મળી જાય, એના પરથી આ ઊંચાઈ શોધીશું, આની યાદ આવ્યું, અને પછી એનો ને આનો ઉપયોગ કરીને સમાંતર વર્ગ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. મોસ્ટ આઈએમપી વસ્તુ. તો પહેલું કામ આવું કર્યું આપણે. જુઓ અહીંયા સી માંથી AB પર AD સમાંતર CE થાય એવું આવી રીતે લખવું પડે. બિંદુ સી માંથી AD સમાંતર CE થાય એવું બિંદુ E રચો જ્યાં E' B થાય. શું કીધું? E' B થાય. AB બરાબર 30 સેન્ટીમીટર છે, માટે AE બરાબર અહીંયા લખીશું માટે ચતુષ્કોણ AEDC અથવા AECD એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય, માટે AE બરાબર CD બરાબર 20 સેન્ટીમીટર અને AD બરાબર CE બરાબર 9 સેન્ટીમીટર. હવે મિત્રો આપણે આટલી આકૃતિ દોરીએ. CEB 10 9 17 ત્રિકોણ BEC માં A બરાબર 9 સેન્ટીમીટર, B બરાબર 10 સેન્ટીમીટર અને C બરાબર 17 સેન્ટીમીટર ધારો કે, માટે S A + B + C અપોન પેલા આનું ક્ષેત્રફળ શોધી નાખું. 9 + 10 + 17 અપોન 2 36 ભાગ્યા 2 એટલે 18, માટે S 18 સેન્ટીમીટર. S મળી ગયો મિત્રો. ત્રિકોણ BEC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S S - A S - B S - C 18 18 - 9 18 - 10 18 - 17 18 9 8 1 આના ભાગ પડે 9 ગુણ્યા 2, આ 9 એમ આના ભાગ પડે 4 ગુણ્યા 2, આ એમ 9 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ 1 9 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 1 36 સેન્ટીમીટર સ્ક્વેર, માટે ત્રિકોણ BEC નું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટર સ્ક્વેર થઈ ગયું. હવે મારે શું કરવાનું છે? આ સ્ટેપ 2 લઉં છું. હવે જોજો મિત્રો, અહીંયા એક આકૃતિ દોરી. CEB આ 10 છે. અહીંયાથી એક વેધ દોરું. ધારો કે CM લંબ BE છે, માટે આ વેધ થયો. હવે એના પરથી એનું આપશું ત્રિકોણ BEC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વેધ ગુણ્યા અનુરૂપ પાયો. ત્રિકોણ BEC નું ક્ષેત્રફળ 36, વેધ CM અને પાયો BE 36 1/2 CM 10 આ 5 36 ભાગ્યા 5 CM બરાબર 7.2 સેન્ટીમીટર. આ મને વેધનું માપ મળ્યું ત્રિકોણ, પણ એ ખરેખર શું થશે? હવે હું ત્રીજો ભાગ લઉં. અહીંયા થોડું ફેરવું છું મિત્રો. હા, હવે સ્ટેપ 3 લઉં છું. આ રીતનો આ B આ C આ B આ A આ CM આ વેધ થશે અને આ પાયો થશે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વેધ ગુણ્યા અનુરૂપ પાયો ABCD બરાબર AECD E છે મિત્રો. હા, AECD વેધ CM પાયો AE આ 7.2 હતું. હવે પાયો છે AE 20 એટલે AECD નું ક્ષેત્રફળ મળી ગયું 144 સેન્ટીમીટર સ્ક્વેર મીટર, માટે સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ is equal to AECD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ CEB નું ક્ષેત્રફળ.
અને 144 અને સીડી નું ક્ષેત્રફળ 36 180 સેન્ટીમીટર સ્ક્વેર આખા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થયું મિત્રો કાલે રવિવારે એક્ઝામ હેરોનના સૂત્રની સોમવારે રચના ચેક પ્રકરણ શરૂ થશે એટલે મિત્રો બધા કંપાસ બોક્સ સાથે રાખવો સોમવારે 11 થી 12 અને 12 વાગ્યા જે એસએસ નો લેક્ચર મિત્રો હોમવર્ક 2 વાર કરવું કાલે રવિવારે એક્ઝામ હેરોનના સૂત્રની આવજો